हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे આપણે 200 માર્કનું મોડેલ પેપર જે છે તમને આપેલું એનું સોલ્યુશન જે છે લઈને આવ્યા છીએ। આ પેપર જે છે બે છે બરાબર। એ અગાઉ આપણે એક આપેલું હતું એનું સોલ્યુશન કરાવેલું છે અને મિત્રો આ જે છે આપણે કાલે આપેલું હતું એનું સોલ્યુશન જે છે આપણે આજ આ વિડિયોમાં જે છે કરવાનું છે બરાબર। तो मित्रों 200 मार्कનું મોડેલ પેપર છે। વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, આવનારી એક્ઝામમાં જે છે તમને મિત્રો ખૂબ ને ખૂબ ઉપયોગી થશે બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 મિત્રો અહીંયા જે છે ગદ્યખંડ વાંચી તેના જે છે 5 પ્રશ્નોના જવાબ આપવાના હતા બરાબર। તો આપણે જે છે ફકરો નહીં વાંચીએ બરાબર, એમાં ખોટો ટાઈમ બગડશે, એટલે જે છે ડાયરેક્ટ આપણે જે છે એ પ્રશ્ન પર જોઈશું બરાબર। કલા જીવનમાં કઈ રીતે શોભે છે? કલા જે છે જીવનમાં કઈ રીતે શોભે છે? પ્રશ્ન નંબર પહેલો છે, કલા જીવનમાં જે છે કઈ રીતે શોભે? શું આવશે રાઈટ આન્સર મિત્રો આમાં? શણગાર તરીકે બરાબર। ઓપ્શન ડી આપણો માં જે છે રાઈટ આન્સર બનશે। કલા જીવનમાં જે છે કઈ રીતે? તો શણગાર તરીકે જે છે શોભે છે। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા બરાબર। સાડીના શણગાર માટે શું હોય છે? બીજો ક્વેશ્ચન છે, સાડીના શણગાર માટે જે છે શું હોય છે? તો શું આવશે મિત્રો આમાં? કિનાર અને પાલવ બરાબર। કિનાર અને પાલવ જે છે ઓપ્શન સી આપણો આમાં જે છે રાઈટ આન્સર બનશે। સાડીના શણગાર માટે શું? તો કિનાર અને પાલવ જે છે સાડીના શણગાર માટે હોય છે। ફકરા પરથી જે છે એ જવાબ બનશે ઓપ્શન સી। જીવનના આનંદ માટે શું જરૂરી છે? મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે, જીવનના આનંદ માટે જે છે શું જરૂરી છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર આપણો? સાહિત્ય સંગીત અને કલા બરાબર। સાહિત્ય સંગીત અને કલા જ જરૂરી હોય છે જીવનના આનંદ માટે। શું? તો સાહિત્ય સંગીત અને કલા જે છે આપણો રાઈટ આન્સર બની જશે ફકરા મુજબ બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, જીવન રમણીય અને સુવાસિત કેવી રીતે બની શકે? જીવન રમણીય અને સુવાસિત જે છે એ કેવી રીતે બની શકે? તો શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? સાહિત્ય સંગીત અને કલાના પરસ્પર સહકારથી બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આમાં। જીવન રમણીય અને સુવાસિત જે છે કેવી રીતે? તો સાહિત્ય સંગીત અને કલાના પરસ્પર સહકારથી જે છે એ જીવન રમણીય અને સુવાસિત બની શકે છે બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે આમાં। ત્યારબાદ મિત્રો પાંચમો ક્વેશ્ચન જોઈએ, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો। મિત્રો આમાં જે છે ફકરાને યોગ્ય શીર્ષક આપવાનું છે બરાબર। શું થશે આમાં? સાહિત્ય સંગીત કલાનો સુગમ સમન્વય બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આમાં। જે છે ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું છે? તો સાહિત્ય સંગીત કલાનો સુગમ સમન્વય, આ જે છે એનું શીર્ષક છે બરાબર। જોઈએ મિત્રો ત્યારબાદ જે છે બીજો ફકરો આપેલો હતો, 6 થી 10 પ્રશ્નોના જવાબ જે છે આ ફકરા મુજબ જે છે આપવાના હતા બરાબર। જોઈએ આપણે છઠ્ઠો ક્વેશ્ચન, શ્રી અરવિંદનું પહેલું પાગલપણું કયું છે? શ્રી અરવિંદનું પહેલું પાગલપણું જે છે એ શું છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બાકી રહેલું ભગવાનને સોંપવું બરાબર। ઓપ્શન ડી આમાં જે છે આપણો રાઈટ આન્સર બની જશે। શ્રી અરવિંદનું પહેલું પાગલપણું કયું? તો બાકી રહેલું ભગવાનને સોંપવું, આ જે છે આપણો ફકરા મુજબ આન્સર થશે, ખાસ યાદ રાખીશું મિત્રો। ત્યારબાદ સાતમો ક્વેશ્ચન જોઈએ, માણસ ચોર ક્યારે બન્યો કહેવાય? મિત્રો માણસ ચોર ક્યારે બન્યો કહેવાય? શું આમાં રાઈટ આન્સર આવશે? પોતાના ભોગ વિલાસ માટે બધું વાપરી નાખે ત્યારે જે છે માણસ ચોર બન્યો કહેવાય બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। માણસ ચોર ક્યારે? તો પોતાના ભોગ વિલાસ માટે બધું વાપરી નાખે ત્યારે એ ચોર બન્યો એવું કહેવાય, ફકરા મુજબ ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ત્યારબાદ આઠમો ક્વેશ્ચન જોઈએ, તેમનું બીજું અને ત્રીજું પાગલપણું કયું છે? જે છે તેમનું બીજું અને ત્રીજું પાગલપણું કયું છે? શું આવશે? ચંદ્ર પર જવાની ઝંખના, આ નહીં આવે બરાબર। ચંદ્ર પર જવાની ઝંખના નહીં આવે, બી અને સી બંને આવશે, મતલબ ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ભગવાનનો સાક્ષાત્કાર કરવો અને સ્વદેશની ભક્તિ પૂજા કરવી બરાબર। બી અને સી બંને જે છે તેમનું બીજું અને ત્રીજું પાગલપણું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ મિત્રો જોઈએ ક્વેશ્ચન 9મો, મહર્ષિ અરવિંદને શું કરવાની ઝંખના છે? મહર્ષિ અરવિંદને જે છે એ શું કરવાની ઝંખના છે? શું આવશે આમાં? પતિત દેશોનો ઉદ્ધાર કરવાની બરાબર। પતિત દેશોનો ઉદ્ધાર કરવાની ઝંખના છે મહર્ષિ અરવિંદને। શું? તો પતિત દેશોનો ઉદ્ધાર કરવાની એમની ઝંખના છે મિત્રો। આમાં જે છે 10મો ક્વેશ્ચન છે, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે। શું આવશે આમાં રાઈટ આન્સર? 3 પાગલપણા બરાબર। આનું શીર્ષક એવું થશે 3 પાગલપણા। આ ગદ્યખંડ જે છે હતો એનું શીર્ષક શું? તો 3 પાગલપણા, એનું શીર્ષક એવું થશે મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે 11 થી 15 પ્રશ્નના જે છે પ્રશ્નોના જવાબ જે છે આ ફકરા મુજબ આપવાના હતા બરાબર। જોઈએ આપણે, લેખકના મતે આ દેશનું અધ્યાત્મ કઈ વય કક્ષાને વર્યું છે? લેખકના મતે મિત્રો આ જે છે દેશનું અધ્યાત્મ કઈ વય કક્ષાને વર્યું છે? શું આવશે આમાં રાઈટ આન્સર આપણો? યુવાનોની વય કક્ષાએ બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। લેખકના મતે આ દેશનું અધ્યાત્મ જે છે કઈ વય કક્ષાને? તો યુવાનોની વય કક્ષાને જે છે વર્યું છે બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ત્યારબાદનો બીજો ક્વેશ્ચન જોઈએ 12મો,
લેખકે આ ગદ્યખંડમાં કઈ કઈ મહાન વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ કર્યો છે? લેખકે મિત્રો આ ગદ્યખંડમાં કઈ કઈ મહાન વ્યક્તિનો જે છે એ નામનો ઉલ્લેખ કરેલો છે? આપેલ તમામ, બરાબર. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. શ્રી કૃષ્ણ અને વિવેકાનંદ, બુદ્ધ અને ગાંધીજી, શંકરાચાર્ય, આ તમામ જે છે એમનો જે છે એ ઉલ્લેખ કરેલો છે આ ગદ્યખંડમાં, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો. બુદ્ધ શું ત્યાગીને ક્રાંતિના પથ પર ચાલી નીકળ્યા હતા? બુદ્ધ જે છે શું ત્યાગ કરીને ક્રાંતિના પથ ઉપર ચાલી નીકળ્યા હતા? શું આવશે આમાં રાઈટ આન્સર? પુત્ર રાહુલને, બરાબર. પુત્ર રાહુલને ત્યાગીને જે છે એ પથ ઉપર, ક્રાંતિના પથ ઉપર ચાલી નીકળ્યા હતા. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે 13મા ક્વેશ્ચનમાં, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. લેખકના મતે અધ્યાત્મ શું છે? લેખકના મતે અધ્યાત્મ જે છે એ શું છે? તો શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? તરુણાઈની ઊંચેરી છલાંગ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. લેખકના મતે અધ્યાત્મ જે છે એ શું? તો તરુણાઈની ઊંચેરી છલાંગ જે છે આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો 15મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. શું આવશે આમાં મિત્રો? અધ્યાત્મના અધિકારી યુવાનો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર, સોરી સી રાઈટ આન્સર બનશે. અહીંયા ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું? તો અધ્યાત્મના અધિકારી યુવાની, આ જે છે એનું શીર્ષક થશે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે 16 થી 20 પ્રશ્નોના જે છે એ જવાબ આપણે આ ફકરા મુજબ આપવાના હતા. મિત્રો આપણે ફકરો નહીં વાંચીએ, બરાબર, ખોટો તમારો ટાઈમ બગડશે. એટલા માટે જે છે આપણે ડાયરેક્ટ જવાબ જોઈ લઈએ. તમને પેપર તો આપેલું જ હતું, એમાં તમે વાંચેલો જ હશે ફકરો, બરાબર. તો 16મો ક્વેશ્ચનનો જવાબ આપણે જોઈએ. દરેક માણસ પાસે કઈ એક મૂડી સરખી જ છે? દરેક માણસ પાસે જે છે કઈ એક મૂડી સરખી જ છે? કઈ આવશે મિત્રો આમાં? સમય રૂપી મૂડી, બરાબર. સમય રૂપી મૂડી જે છે ને એ દરેક માણસ પાસે એક જ સરખી છે. ઓપ્શન ડી આમાં રાઈટ આન્સર બની જશે. દરેક માણસ પાસે કઈ મૂડી? તો સમય રૂપી મૂડી જે છે દરેક માણસ પાસે એક સરખી જ જોવા મળે છે. ત્યારબાદ 17મો ક્વેશ્ચન જોઈએ. કોને સંતોષ અને સફળતા મળે છે? કોને સંતોષ અને સફળતા મળે? કોને આવશે મિત્રો? સમયને વ્યવસ્થિત ખર્ચે ને એને સંતોષ અને સફળતા મળે, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. કોને સંતોષ અને સફળતા મળે? તો સમયને વ્યવસ્થિત ખર્ચે ને એને સંતોષ અને સફળતા મળશે, બરાબર. ત્યારબાદનો 18મો ક્વેશ્ચન જોઈએ. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું છે? સમયનો સદુપયોગ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આમાં બની જશે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક કયું? તો સમયનો સદુપયોગ જે છે આ ગદ્યખંડનું શીર્ષક થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 19મો. કોને થાક અને નિષ્ફળતા મળે છે? કોને જે છે થાક અને નિષ્ફળતા મળે? કોને આવશે? સમયને અવિચારપણે વેડફી નાખે એને જે છે એ થાક અને નિષ્ફળતા મળે. સમયને અવિચારીપણે વેડફી નાખે એને જે છે થાક અને નિષ્ફળતા મળશે, બરાબર. ત્યારબાદનો 20મો ક્વેશ્ચન જોઈએ. કોની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે? કોની પાસે વધુમાં વધુ સમય જે છે એ જમા થઈ શકે? કોની પાસે આવશે મિત્રો? જે સમયની બચત કરી શકે, બરાબર. જે સમયની બચત કરી શકે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. કોને જે છે કોની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે? તો જે સમયની બચત કરી શકે એની પાસે વધુમાં વધુ સમય જે છે એ જમા થઈ શકે, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદ મિત્રો જે છે 21મો ક્વેશ્ચન જોઈએ. કરંટ મુજબ જે છે કરંટ અફેર્સના આપણે જે છે 10 ક્વેશ્ચન લીધેલા છે. એમાં જે છે આપણો શું આન્સર થશે? તાજેતરમાં આઈસીસી મેન T20 વર્લ્ડ કપની આખરી મેચમાં ભારત કયા દેશ સામે વિજેતા બન્યું? શું આવશે મિત્રો આમાં? તાજેતરમાં આઈસીસી મેન T20 વર્લ્ડ કપની જે છે આખરી મેચમાં ભારત જે છે કયા દેશ સામે જીતીને વિજય બન્યું? કયા દેશ સામે આવશે? સાઉથ આફ્રિકા, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. તાજેતરમાં આઈસીસી મેન T20 વર્લ્ડ કપની આખરી મેચમાં ભારત જે છે કયા દેશ સામે? તો સાઉથ આફ્રિકા દેશ સામે વિજેતા બનેલું છે. કોની કેપ્ટનશીપમાં? તો મિત્રો રોહિત શર્માની, બરાબર. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. અને કેટલામો T20 વર્લ્ડ કપ હતો? તો 9મો. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન જોઈએ 22મો. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મિત્રો ભારતના જે છે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એ કોણ છે? કોણ છે આમાં રાઈટ આન્સર? રાજીવ કુમાર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ? તો રાજીવ કુમાર જે છે ચીફ ઇલેક્શન કમિશનર, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. તાજેતરમાં ભારતમાં કેટલામી લોકસભા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી? મિત્રો તાજેતરમાં ભારતમાં કેટલામી લોકસભા માટે જે છે એ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી? કેટલામી આવશે? 18મી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. તાજેતરમાં ભારતમાં કેટલામી? તો 18મી લોકસભા માટે ચૂંટણીની જે છે જાહેરાત કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો. માનવ વિકાસ સૂચકાંક 2023-24 ભારત કયા ક્રમે છે? માનવ વિકાસ સૂચકાંકમાં જે છે એ 2023-24માં ભારત જે છે એ કયા ક્રમે છે?
કયા ક્રમે આવશે મિત્રો? 134માં, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, માનવ વિકાસ સૂચકાંક જે છે 2023-24માં ભારત કયા ક્રમે? તો 134માં ક્રમે જોવા મળે છે. ત્યારબાદનો 25મો ક્વેશ્ચન જોઈએ. વિમેન્સ પ્રીમિયર લીગ 2024 વિજેતા ટીમનું નામ શું છે? વિમેન્સ પ્રીમિયર જે છે લીગ 2024 વિજેતા ટીમનું નામ શું છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, વિમેન્સ પ્રીમિયર લીગ 2024 વિજેતા ટીમનું નામ શું? તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એનું નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2024 વિશ્વ જળ દિવસની થીમ શું છે? મિત્રો, વર્ષ 2024 વિશ્વ જળ દિવસની થીમ જે છે એ શું છે? શું આવશે આમાં? રાઈટ આન્સર વોટર ફોર પીસ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 2024 વિશ્વ જળ દિવસની થીમ શું? તો વોટર ફોર પીસ આ જે છે એની થીમ હતી. મિત્રો, વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો ક્યારે આવશે? 22 માર્ચ, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ જળ દિવસ ક્યારે? તો 22 માર્ચના રોજ જે છે એ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને 2024 વિશ્વ જળ દિવસની થીમ શું? તો વોટર ફોર પીસ એની થીમ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. 69માં ફિલ્મ ફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો હતો? 69માં ફિલ્મ ફેર એવોર્ડ મિત્રો 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જે છે એ કઈ ફિલ્મને આપવામાં આવ્યો હતો? બારવી ફેલ, બરાબર. આ ફિલ્મને જે છે એ એવોર્ડ આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો, 69માં ફિલ્મ ફેર એવોર્ડ જે છે 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને? તો બાર ફેલ એ ફિલ્મને જે છે એવોર્ડ આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં સમાચાર પત્રમાં રહેલ INS સંધ્યા કે શું છે? તાજેતરમાં મિત્રો સમાચારમાં રહેલ જે છે INS સંધ્યા કે શું છે? શું આવશે આમાં? રાઈટ આન્સર મિત્રો હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ, બરાબર. ઓપ્શન બી આપણો આમાં રાઈટ આન્સર બની જશે. તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યા કે શું? તો હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ એનો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં કરાઈ વેટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ સોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તે કયા રાજ્યમાં છે? મિત્રો, તાજેતરમાં કરાઈ વેટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ સોલા રિઝર્વ ફોરેસ્ટ જે છે એને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે બંનેને, બરાબર. આ બંને જે છે કયા રાજ્યમાં સ્થિત છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર આમાં તમિલનાડુમાં છે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, તાજેતરમાં કરાઈ વેટી અભયારણ્ય અને લોંગવુડ સોલા રિઝર્વ ફોરેસ્ટને જે છે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. આ બંને ક્યાં? તો તમિલનાડુમાં આ બંને જોવા મળશે આપણને. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. વર્ષ 2024માં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો હતો? વર્ષ 2024માં મિત્રો હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો જે છે એનું આયોજન થયું હતું? કેટલામો આવશે રાઈટ આન્સર આમાં? 37મો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વર્ષ 2024માં હરિયાણાના ફિરોજાબાદ જિલ્લામાં કેટલામો હતો? 37મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. નીચેની પૈકી કઈ જોડી યોગ્ય નથી? મિત્રો, આપણને અહીંયા જોડીઓ આપેલી છે, એમાંથી કઈ જોડી યોગ્ય નથી? કઈ આવશે? જોઈએ આપણે. વિકૃતિકરણ પ્રોટીન, રિવર્સ ઓસ્મોસિસ પીવાનું પાણી, ડિસેલિશન શુદ્ધ સમુદ્રનું પાણી અને પાશ્વરીકરણ ચા. આમાંથી કઈ જે છે એક જોડી ખોટી છે? કઈ આવશે મિત્રો? ડી જે છે ને એ ખોટી છે, બરાબર. પાશ્વરીકરણ ચા નહીં આવે, બરાબર. એ જોડી આપણને ખોટી આપેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો. હિમોગ્લોબિનની બાબતમાં કયા વાક્યો યોગ્ય છે? હિમોગ્લોબિનની બાબતમાં આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોવાના છે. કયા યોગ્ય વિધાન છે? જોઈએ આપણે. તેનો રંગ લાલ છે, તે ફેફસામાંથી કોષ સુધી પ્રાણવાયુનું વહન કરે છે, તે સહેજ એસિડિક છે અને કોષથી ફેફસા સુધી જે છે કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. કયું જે છે એક કયા વાક્ય યોગ્ય છે? તો મિત્રો પહેલું, બીજું અને ચોથું જે છે ને એ યોગ્ય છે. ત્રીજું વિધાન જે છે એ ખોટું છે, બરાબર. તેનો રંગ લાલ છે એ યોગ્ય છે. ફેફસામાંથી જે છે કોષ સુધી પ્રાણવાયુનું વહન કરે છે એ પણ યોગ્ય છે. અને કોષથી ફેફસા સુધી જે છે કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. મતલબ 1, 2 અને 4 આપણો રાઈટ આન્સર બનશે. ઓપ્શન ડી, બરાબર. 1, 2 અને 4 વિધાન જે છે યોગ્ય છે. ત્રીજું વિધાન જે છે ખોટું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મનુષ્યના પેટમાં પાચન માટે નીચેના પૈકી કયું એસિડ ઉત્પન્ન થાય છે? મિત્રો, મનુષ્યના પેટમાં જે છે પાચન માટે નીચેનામાંથી કયું એસિડ ઉત્પન્ન થાય? સાવ ઇઝી ક્વેશ્ચન છે. હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. મનુષ્યના પેટમાં પાચન માટે નીચેનામાંથી કયું? તો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે ઉત્પન્ન થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો. ટામેટાનો રંગ લાલ નીચેના પૈકી કોના કારણે હોય? મિત્રો, ટામેટાનો રંગ લાલ જે છે એ શેના કારણે હોય? લાઇકોપેન, બરાબર. લાઇકોપેનના કારણે જે છે એ ટામેટાનો રંગ લાલ હોય છે.
ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. કીડીના કરડવાથી તેજ બળતરા થાય છે કારણ કે લાલ કીડીના ડંખમાં ખાલી જગ્યા હોય છે. શું આવશે? ફોર્મિક એસિડ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કીડીના કરડવાથી જે છે તેજ બળતરા થાય કારણ કે કીડીના ડંખમાં જે છે ફોર્મિક એસિડ રહેલો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેસ્કોગ્રાફ સંયંત્ર ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેસ્કોગ્રાફ સંયંત્ર જે છે મિત્રો શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? શેના માટે આવશે મિત્રો? વનસ્પતિની વૃદ્ધિ માપવા. બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો, કેસ્કોગ્રાફ જે છે એનો ઉપયોગ શેના માટે? તો વનસ્પતિની વૃદ્ધિ માપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો કેસ્કોગ્રાફ જે છે એની શોધ કોણે કરી? તો કોણ આવશે? જગદીશચંદ્ર બોઝ જે છે એમણે કેસ્કોગ્રાફની શોધ કરી હતી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો મિત્રો ક્વેશ્ચન જોઈએ 37મો. સ્નાયુઓના સંકોચન માટે માનવ શરીરને નીચેના પૈકી કયા ખનિજોની જરૂરિયાત હોય છે? મિત્રો સ્નાયુઓના સંકોચન માટે માનવ શરીરને નીચેના પૈકી કયા ખનિજોની જરૂર હોય? શેની આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? કેલ્શિયમ, લો, સોડિયમ, આ તમામ. બરાબર, ઓપ્શન આમાં ડી રાઈટ આન્સર બની જશે. 1, 2 અને 3 ત્રણેયની જે છે જરૂર હોય છે સ્નાયુઓના સંકોચન માટે માનવ શરીરને નીચેનામાંથી શેની? તો કેલ્શિયમ, લો, સોડિયમ, આ તમામ ખનિજોની જે છે જરૂર પડતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો. નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી? મતલબ આપણને જે છે ખોટું વિધાન એક જણાવવાનું કીધું છે. જોઈએ આપણે 38મો ક્વેશ્ચન છે, એમાં ખોટું વિધાન જે છે એ જણાવવાનું જોઈએ આપણે. ક્ષોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત પર મહત્તમ હોય છે. સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે. મધ્યાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે. કયું વિધાન ખોટું છે મિત્રો? મધ્યાવરણમાં જેમ તાપમાન વધે તેમ તાપમાનમાં વધારો નહીં થાય. બરાબર, આ વિધાન આપણને ખોટું આપેલું છે. બરાબર, ઘટાડો થશે. મધ્યાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં ઘટાડો થશે. માટે આપણને જે છે ત્રીજું વિધાન ખોટું આપેલું છે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 39મો. નીચેના પૈકી કયું વાતાવરણના ક્ષોભ આવરણમાં હવાના સંચારણનું કારણ છે? નીચેનામાંથી કયું જે છે વાતાવરણના ક્ષોભ આવરણમાં હવાના સંચારણનું કારણ છે? કયું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? હવાના દબાણમાં તફાવત. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચેના પૈકી કયું? તો હવાના દબાણમાં તફાવત આ જે છે ક્ષોભ આવરણમાં હવાના સંચારણનું કારણ બને છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે દર્શાવેલ એવોર્ડ અને તે સંબંધિત વિષયને યોગ્ય રીતે ગોઠવો. મિત્રો આપણને અહીંયા જોડકું આપેલું છે. આ બાજુ એવોર્ડ છે અને આ બાજુ એ સંસ્થા છે, એના ચેનલ સંલગ્ન આપવામાં આવે છે. એ રીતે આપણને જોડકું આપેલું છે. જોઈએ આપણે. અંબુભાઈ પુરાણી એવોર્ડ, ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, મગનભાઈ દેસાઈ એવોર્ડ, જય ભીખુ એવોર્ડ. કઈ રીતે જે છે એ કઈ શેના માટે આપવામાં આવે છે? તો શું આવશે? અંબુભાઈ પુરાણી એવોર્ડ જે છે ને એ મિત્રો શેના માટે આવશે? રમતગમત. બરાબર, અંબુભાઈ પુરાણી જે છે એવોર્ડ રમતગમત ક્ષેત્ર માટે જે છે આપવામાં આવે છે. ઓમકારનાથ ઠાકુર એવોર્ડ જે છે એ કલા ક્ષેત્રે આપવામાં આવે છે. મગનભાઈ દેસાઈ એવોર્ડ જે છે એ મિત્રો શેમાં આવશે? એમાં શિક્ષણ ક્ષેત્રે. બરાબર, મગનભાઈ દેસાઈ જે છે શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવે છે. અને જય ભીખુ એવોર્ડ જે છે એ માનવ સેવા કલ્યાણ માટે આપવામાં આવે છે. તો મિત્રો પહેલા સામે સી આવશે. બરાબર, પહેલા સામે સી આવશે. તો આપણને પહેલા સામે સી ઓપ્શન એમાં જ આપેલું છે. બરાબર, ઓપ્શન એ આપણોમાં રાઈટ આન્સર બની જશે. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે શાળાઓમાં ઉજવાતા વિવિધ દિન બાબતે નીચેના જોડકા જોડો. સામાન્ય રીતે મિત્રો શાળાઓમાં ઉજવાતા વિવિધ દિવસો બાબતે જે છે આપણને જોડકા આપેલા છે. જોઈએ આપણે. વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. બરાબર, શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? વિશ્વ પર્યાવરણ દિવસ જે છે ને 5 જૂન આવશે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે? તો 5 જૂનના રોજ કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ. બરાબર, વિશ્વ યોગ દિવસ જે છે 21 જૂન આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે 8 માર્ચ આવશે. અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ જે છે એ 15 માર્ચ આવશે. તો આ રીતે આપણું જોડકું થશે. બરાબર, ઓપ્શન ડીમાં આ રીતે જે છે આપેલું છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર આમાં બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો. ચીડીના રસમાંથી શું બનાવવામાં આવે? ટર્પેન્ટાઇન. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ચીડીના રસમાંથી શું? તો ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં 7 વ્યાપક ક્ષેત્રોમાં 25 નિરીક્ષણકારક લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલા હતા? ભારતની મિત્રો કઈ પંચવર્ષીય યોજનામાં જે છે 7 વ્યાપક ક્ષેત્રોમાં 25 નિરીક્ષણકારક જે છે એ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલા હતા? કઈ આવશે આમાં રાઈટ આન્સર? 12મી. બરાબર, 12મી જે છે એ પંચવર્ષીય યોજનામાં 7 વ્યાપક ક્ષેત્રોમાં 25 નિરીક્ષણ જે છે કારક લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. ભારતની ટ્રોફી, કપ અને રમતના જોડકા પૈકી કઈ જોડી યોગ્ય નથી? મતલબ આપણને એક જોડી ખોટી આપેલી છે. કઈ આવશે જોઈએ આપણે. અગ્રવાલ કપ, બેડમિન્ટન કપ,
આગા ખાન કપ ક્રિકેટ, બાંદોડર કપ જે છે ફૂટબોલ અને ઇઝરા કપ પોલો. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? આગા ખાન કપ જે છે ક્રિકેટ નહીં આવે, બરાબર. આગા ખાન કપ જે છે એ ક્રિકેટ નહીં આવે, હોકી હોકી આવશે એમાં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બીમાં આપેલી જોડી જે છે ને ખોટી આપેલી છે. આગા ખાન કપ ક્રિકેટ ક્ષેત્ર નહીં આવે, હોકી માટે જે છે આગા ખાન કપ આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના રાજ્યો અને તેના સ્ટેડિયમની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? ભારતના રાજ્યો અને તેના સ્ટેડિયમની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? મતલબ આપણને સાચી જોડી જણાવવાની કીધી છે, બરાબર. આંધ્રપ્રદેશ YS રાજા રેડ્ડી સ્ટેડિયમ, આસામ સતીન્દ્ર મોહન દેવ સ્ટેડિયમ, બરાબર. બિહાર તિલક મેદાન સ્ટેડિયમ અને ગોવા મોતી બાગ સ્ટેડિયમ. કઈ જોડી યોગ્ય છે? મિત્રો આમાં જે છે ને આંધ્રપ્રદેશ YS રાજા રેડ્ડી સ્ટેડિયમ એ સાચી છે. આસામ સતીન્દ્ર મોહન દેવ સ્ટેડિયમ એ સાચી છે. અને આ જે છે ને બે ખોટી છે, બરાબર. ત્રીજી અને ચોથી બંને જોડી આપણને ખોટી આપેલી છે. મતલબ સાચો જવાબ ઓપ્શન ડી થશે, બરાબર. 1 અને 2 યોગ્ય છે અને 3 અને 4 ખોટી છે, બરાબર. આમાં જે છે તિલક મેદાન સ્ટેડિયમ, મિત્રો આ તિલક મેદાન સ્ટેડિયમ જે છે ને ગોવામાં આવશે, નહીં કે બિહાર, બરાબર. આમાં જે છે ગોવા આવશે. તિલક મેદાન સ્ટેડિયમ જે છે એ બિહાર નહીં આવે, ગોવા આવશે. અને મોતી બાગ સ્ટેડિયમ જે છે મિત્રો ક્યાં આવશે? ગુજરાતમાં વડોદરા ખાતે આવેલું છે અને એની સ્થાપના 1956માં થઈ હતી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. એ અને બી બંને સાચા છે અને ત્રીજું અને ચોથું ખોટું છે, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. 1935નો કાયદો એ ગુલામીની સનદ હતી એવું કોણે કહ્યું હતું? મિત્રો 1935નો કાયદો જે છે ગુલામીની સનદ હતી, આવું જે છે કોણે કહ્યું હતું? જવાહરલાલ નહેરુએ કહ્યું હતું, બરાબર. ખાસ યાદ રાખજો, 1935નો કાયદો એ ગુલામીની સનદ હતી એવું કોણે? તો જવાહરલાલ નહેરુએ આ વિધાન કહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દલિતોના ઉત્કર્ષ માટે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? મિત્રો દલિતોના ઉત્કર્ષ માટે હરિજન સેવક સંઘની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, દલિતોના ઉત્કર્ષ માટે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે? તો ગાંધીજીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. ભારતની વિદેશી નીતિના શિલ્પી કોને કહેવામાં આવે છે? મિત્રો ભારતની વિદેશી નીતિના શિલ્પી તરીકે કોને ઓળખવામાં આવે છે? કોને આવશે મિત્રો રાઈટ આન્સર? જવાહરલાલ નહેરુને, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતની વિદેશી નીતિના શિલ્પી તરીકે કોને? તો જવાહરલાલ નહેરુ જે છે એમને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા નીચેના પૈકી કયા મહાનુભાવને દેશ નાયકનું બિરુદ આપવામાં આવેલ છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા મિત્રો નીચેના પૈકી કયા મહાનુભાવને દેશ નાયકનું બિરુદ આપવામાં આવેલું છે? કોને આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? સુભાષચંદ્ર બોઝ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા નીચેનામાંથી કોને? તો સુભાષચંદ્ર બોઝને મિત્રો દેશ નાયકનું બિરુદ આપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. જોડકા જોડો. મિત્રો આપણને અહીંયા જે છે એ જોડકા જોડવાના છે, બરાબર. લોકમાન્ય તિલક, દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, લાલા લજપત રાય. અને આ બાજુ જે છે એ સંસ્થા આપેલી છે, બરાબર. લોકમાન્ય તિલક એમાં શું આવશે મિત્રો રાઈટ આન્સર? મરાઠા, બરાબર. એ લોકમાન્ય તિલક સામે મરાઠા આવશે. દાદાભાઈ નવરોજી એમાં મિત્રો ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન આવશે, બરાબર. ગોપાલકૃષ્ણ ગોખલે એમાં મિત્રો સર્વેન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી, બરાબર. આ રીતે જે છે લાલા લજપત રાય ઇંગ્લેન્ડ ડેટ ટુ ઇન્ડિયા, બરાબર. આ રીતે મિત્રો આપણને જોડકા છે. આમાં જે છે ઓપ્શન એ આમાં આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન એ. લોકમાન્ય તિલક મરાઠા આવશે, દાદાભાઈ નવરોજી ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન આવશે, ગોપાલકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી આવશે અને લાલા લજપત રાય ઇંગ્લેન્ડ ડેટ ટુ ઇન્ડિયા, બરાબર. આ રીતે મિત્રો આપણો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નંદન મહેતા, અહીંયા મિત્રો આપણને જોડકા આપેલા છે. નંદન મહેતા, દામોદરલાલ કાબરા, બ્રિજભૂષણ કાબરા અને શિવકુમાર. અને આમાં જે છે સરોદ વાદક, તબલા વાદક, ગિટાર વાદક, સંતૂર વાદક. આમાં જે છે આ રીતે આપણને જોડકા આપેલા છે. જોઈએ આપણે. નંદન મહેતા જે છે એ શું આવશે? તબલા વાદક આવશે, બરાબર. નંદન મહેતા જે છે તબલા વાદક આવશે. દામોદરલાલ કાબરા સરોદ વાદક આવશે. દામોદરલાલ કાબરા સરોદ વાદક આવશે. અને બ્રિજભૂષણ કાબરા જે છે ગિટાર વાદક આવશે. અને શિવકુમાર જે છે એ સંતૂર વાદક આવશે, બરાબર. ઓપ્શન એમાં આપેલું જે છે એ સાચું થશે. આ રીતે જોડકા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1907માં સુરત ખાતે મળેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકનું પ્રથમ પ્રમુખ સ્થાન જે છે કોણે સંભાળેલું હતું? મિત્રો 1907માં સુરત ખાતે મળેલ જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકનું પ્રમુખ સ્થાન જે છે એ નીચેનામાંથી કોણે સંભાળેલું હતું? કોણે આવશે મિત્રો રાઈટ આન્સર? રાસ બિહારી ઘોષ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 1907માં જે છે સુરત ખાતે મળેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકનું પ્રમુખ સ્થાન જે છે કોને? તો રાસ બિહારી ઘોષ જે છે એમણે સંભાળેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 53મો. આધ્યાત્મિક ગુરુ
ગદાધર ચટ્ટોપાધ્યાય તેઓના અનુયાયીઓમાં કયા નામથી ઓળખાય છે? મિત્રો આધ્યાત્મિક ગુરુ ગદાધર ચટ્ટોપાધ્યાય જે છે એ તેઓના અનુયાયીઓમાં કયા નામથી ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? રામકૃષ્ણ પરમહંસ, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, આધ્યાત્મિક ગુરુ જે છે ગદાધર ચટ્ટોપાધ્યાય તેઓના અનુયાયીઓમાં કયા નામે? તો રામકૃષ્ણ પરમહંસ એવા નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ગુજરાતની મહિલાઓ અને તેમના યોગદાનની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? ગુજરાતની મિત્રો મહિલાઓ અને તેમના યોગદાનની જોડીઓ આપેલી છે, એમાંથી કઈ જોડી યોગ્ય છે? સાચી જોડી આપણને જણાવવાની કીધી છે. જોઈએ આપણે. ઇન્દુમતી ચિમનલાલ 1970માં પદ્મશ્રી એવોર્ડ મેળવેલ, પ્રથમ ખાદીની દુકાનની સ્થાપના કરી. ઇન્દુમતી ચિમનલાલ જે છે એમણે મિત્રો 1970માં પદ્મશ્રી એવોર્ડ મળેલ અને પ્રથમ ખાદીની દુકાનની સ્થાપના કરી. આ વિધાન સાચું છે, બરાબર. પૂર્ણિમા અરવિંદ પકવાસા, મતલબ પૂર્ણિમાબેન પકવાસા જે છે એમણે મિત્રો ડાંગના દીદી તરીકે જાણીતા છે. કન્યા કેળવણીમાં જે છે અગત્યનું યોગદાન હતું. આ વિધાન પણ મિત્રો આપણને સાચું આપેલું છે, બરાબર. ત્યારબાદ ત્રીજી જોડી જોઈએ. ઉષા મહેતા મિત્રો માત્ર 8 વર્ષની ઉંમરે સાયમન કમિશનના વિરોધમાં જોડાયેલા હતા. આ વિધાન પણ આપણને બિલકુલ સાચું આપેલું છે. મતલબ અહીંયા જે છે બધા વાક્યો યોગ્ય છે, બરાબર. ત્રણેય જોડી જે છે એ યોગ્ય આપેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 55મો. 1922માં વ્હીલ સેવા મંડળની સ્થાપના કોણે કરેલી હતી? મિત્રો 1922માં વ્હીલ સેવા મંડળની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કોણે આવશે? અમૃતલાલ ઠક્કર, બરાબર. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એમનું પૂરું નામ અહીંયા આપણને આપેલું છે. એમણે જે છે મિત્રો ઠક્કર બાપાએ, બરાબર, 1922માં વ્હીલ સેવા મંડળની સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ફોનનાર આશ્રમ નીચેના પૈકી કયા સામાજિક કાર્યકર સાથે સંકળાયેલ છે? ફોનનાર આશ્રમ જે છે, બરાબર, નીચેનામાંથી કયા સામાજિક કાર્યકર સાથે સંકળાયેલ છે? ફોનનાર આશ્રમની વાત કરેલી છે અહીંયા. કોણ આવશે? વિનોબા ભાવે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ફોનનાર આશ્રમ જે છે એ કયા સામાજિક કાર્યકર સાથે સંકળાયેલ છે? તો વિનોબા ભાવે સાથે જે છે ફોનનાર આશ્રમ સંકળાયેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂજ્ય મોટા અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી અને દત્તાત્રેય મજમુદાર કઈ પુસ્તક શ્રેણીની પ્રેરણા મૂર્તિ તરીકે ઓળખાય છે? પૂજ્ય મોટા અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી અને દત્તાત્રેય મજમુદાર જે છે એ કઈ પુસ્તક શ્રેણીના પ્રેરણા મૂર્તિ તરીકે ઓળખાય છે? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? વ્યાયામ વિજ્ઞાન કોષ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. પૂજ્ય મોટા અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી, દત્તાત્રેય મજમુદાર આ કઈ પુસ્તક શ્રેણીના? તો વ્યાયામ વિજ્ઞાન કોષ, બરાબર. આ પુસ્તક શ્રેણીના પ્રેરણા મૂર્તિ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ બે ભજનો કોણે ગાયેલા છે? રિચર્ડ એટનબરોની ફિલ્મ, બરાબર, ગાંધીમાં વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ આ બે ભજનો જે છે કોણે ગાયેલા છે? કોણ આવશે મિત્રો? આશિષ દેસાઈ, બરાબર, એમને ગાયેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અભિનેતા દિલીપ કુમારની આત્મકથાનું નામ શું છે? અભિનેતા દિલીપ કુમારની આત્મકથાનું નામ નીચેનામાંથી કયું છે? કયું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અભિનેતા દિલીપ કુમારની આત્મકથા કઈ? તો ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો આ જે છે એમની આત્મકથા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અ પ્રોમિસ હેન્ડ ના લેખક કોણ છે? અ પ્રોમિસ હેન્ડ, બરાબર, એના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? બરાક ઓબામા. ખાસ યાદ રાખજો મિત્રો. બરાક ઓબામા એમની જે છે એના લેખક છે. ખાસ યાદ રાખજો. અ પ્રોમિસ હેન્ડ જે છે એના લેખક કોણ? તો બરાક ઓબામા જે છે એના લેખક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 61મો. નીચેના પૈકી કઈ વ્યક્તિએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવેલ છે? મિત્રો નીચેનામાંથી જે છે કઈ વ્યક્તિએ દાંડી કૂચને જે છે એ મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવેલ છે? શું આવશે આમાં રાઈટ આન્સર? મહાદેવભાઈ દેસાઈ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોને? તો મહાદેવભાઈ દેસાઈ જે છે એમને સરખાવેલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 62મો. મધ્યયુગીન ગુજરાતના સંદર્ભમાં જે છે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? મધ્યયુગીન ગુજરાતના સંદર્ભમાં જે છે આપણને નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય નથી એવું પૂછેલું છે, બરાબર. જોઈએ આપણે. ઈસવીસન 746થી 1306ના 560ના વર્ષના જે છે સમયગાળામાં ગુજરાતમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના શાસકોએ શાસન કરેલ હતું. રાણી ઉદયમતીએ રાણીની વાવ બનાવેલ હતી. ત્રીજું વિધાન છે રાજમાતા મિનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. સોલંકી રાજ્યતંત્રમાં અષ્ટપ્રધાન મંડળ સર્વોપરી સત્તા ભોગવતા હતા. કયું વિધાન જે છે મિત્રો આપણને એક ખોટું આપેલું છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઓપ્શન ડી, બરાબર. ઓપ્શન ડીમાં જે આપેલું છે વાક્ય ખોટું છે. સોલંકી રાજ્યતંત્રમાં જે છે અષ્ટપ્રધાન મંડળ સર્વોપરી હતા આ વિધાન જે છે આપણને આ ખોટું આપેલું છે. સર્વોપરી સત્તા ભોગવતા હતા જે છે એ વિધાન ખોટું આપેલું છે. બાકીના ત્રણેય વિધાન જે છે ઉપરના
ત્રણેય સાચા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મતલબ અહીંયા જે છે આપણને સાચા વિધાન જણાવવાના કીધા છે. નીચેનામાંથી કયા વિધાન જે છે એ સાચા છે, બરાબર. જોઈએ આપણે. અનારતા પરંપરા જેવા સિરામિક્સ એ પ્રશિષ્ટ હડપ્પન સિરામિક્સ સાથે સૌપ્રથમ સુરકોટડા ખાતે મળ્યાના અહેવાલ છે. અનારતા પરંપરા અથવા અનારતા ચીજો ચાલ્કોલિથિક સંસ્કૃતિ છે. અનારતા ચીજો ગુજરાતના પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ત્રણેય યોગ્ય છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ત્રણેય વાક્ય જે છે સાચા આપેલા છે. અનારતા પરંપરા જેવા સિરામિક્સ જે છે એ પ્રશિષ્ટ હડપન સિરામિક્સ સાથે જે છે સૌપ્રથમ સુરકોટડા ખાતેથી મળી આવ્યાના અહેવાલ છે. એ વિધાન સાચું છે. અનારતા પરંપરા મિત્રો અથવા અનારતા ચીજો ચાલ્કોલિથિક સંસ્કૃતિ છે, બરાબર. એ વિધાન પણ સાચું છે. અને અનારતા ચીજો ગુજરાતના પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે. ત્રણેય વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો જોઈએ ક્વેશ્ચન 64મો. શંખેશ્વર જૈન મંદિર બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મતલબ સાચા વિધાનો અહીંયા આપણને જણાવવાના કીધા છે. શંખેશ્વર જૈન મંદિર બાબતે જે છે એ કયા વિધાન સાચા છે? જોઈએ આપણે. આ મંદિરમાં પાર્શ્વનાથ ભગવાન સ્થિત છે. આ મંદિર રૂપેણ નદીના કિનારે આવેલું છે. મોહમ્મદ ગજનવી દ્વારા જે છે એક વખત આ મંદિરને લૂંટી અને નાશ કરવામાં આવ્યો હતો. કયા વિધાન મિત્રો સાચા થશે આમાં રાઈટ આન્સર? 1 અને 2, બરાબર. માત્ર 1 અને 2 વિધાન સાચા છે. ત્રીજું વિધાન જે છે ખોટું આપેલું છે. અહીંયા જે છે આ મંદિરમાં પાર્શ્વનાથ ભગવાન સ્થિત છે. આ વિધાન સાચું છે. આ મંદિર જે છે એ રૂપેણ નદીના કિનારે આવેલું છે. એ વિધાન પણ સાચું છે. અને મોહમ્મદ ગજનવી દ્વારા જે છે આ મંદિરને લૂંટી નાશ કરવામાં આવેલો હતો. આ વિધાન એક જે છે આપણને ખોટું આપેલું છે. મતલબ પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું વિધાન ખોટું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? નીચેનામાંથી જે છે કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? જોઈએ આપણે. આ બાજુ જે છે ખોદકામનું સ્થળ આપેલું છે અને આ બાજુ સ્થાન આપેલું છે, બરાબર. કયું યોગ્ય રીતે જોડાયેલું છે? જોઈએ આપણે. માલવણ સ્થળ તાપી નદીની નીચેનું મુખ, બરાબર. પાદરી સ્થળ જે છે સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કયું યોગ્ય રીતે જોડાયેલું છે? બંને આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બંને યોગ્ય રીતે જોડાયેલા છે. માલવણ સ્થળ જે છે એ તાપી નદીની નીચેનું મુખ, બરાબર. અને પાદરી સ્થળ જે છે સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો. બંને વિધાનો આપણને સાચા આપેલા છે અહીંયા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 66મો. ગુજરાતના સુલતાન બહાદુર શાહ ખાલી જગ્યાના વિશ્વાસઘાતના કારણે હુમાયુ સામે યુદ્ધ હારી ગયા હતા. ગુજરાતના મિત્રો સુલતાન જે છે એ બહાદુર શાહ, બરાબર. કોના વિશ્વાસઘાતના કારણે હુમાયુ સામે જે છે યુદ્ધ હારી ગયા હતા? કોના આવશે આમાં રાઈટ આન્સર? રૂમી ખાન, બરાબર. રૂમી ખાનના જે છે એ વિશ્વાસઘાતના કારણે જે છે હુમાયુ સામે યુદ્ધ હારી ગયા હતા. ગુજરાતના સુલતાન બહાદુર શાહ જે છે એ રૂમી ખાનના વિશ્વાસઘાતના કારણે હુમાયુ સામે યુદ્ધ હારી ગયા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અહીંયા. ગુજરાતના રાજ્યપાલ જફર ખાને ઔપચારિક રીતે તેની સ્વતંત્રતાની ઘોષણા ક્યારે કરી હતી? મિત્રો ગુજરાતના રાજ્યપાલ જફર ખાનને જે છે ઔપચારિક રીતે તેની સ્વતંત્રતાની ઘોષણા જે છે એ ક્યારે કરી હતી? ક્યારે આવશે મિત્રો રાઈટ આન્સર? તૈમૂરના દિલ્હી પરના આક્રમણ બાદ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગુજરાતના રાજ્યપાલ જફર ખાને ઔપચારિક રીતે તેની સ્વતંત્રતાની ઘોષણા ક્યારે? તો તૈમૂરના દિલ્હી પરના આક્રમણ પછી જે છે એને ઔપચારિક રીતે તેની સ્વતંત્રતાની જે છે એ ઘોષણા કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 68મો. ગુજરાતમાં 1857ની ચળવળ અંગે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? મિત્રો ગુજરાતમાં જે છે 1857ની ચળવળ અંગે જે છે એ વિધાનો આપેલા છે. કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. ખાનપુરના જીવાભાઈ ઠાકોર અને ગરબડદાસ પટેલે આણંદમાં ખેડૂત બળવાની આગેવાની લીધી હતી. મગનલાલ બનિયાએ ગાયકવાડના ક્ષેત્રમાં કડી તાલુકામાંથી બળવા સૈન્ય માટે માણસોની નિમણૂક કરી હતી. અમીર ખાનની આગેવાની હેઠળના બહાદુર શાહ તરફી દળોએ જે છે દેવગઢ બારિયા નજીક કેપ્ટન બકલના દળો ઉપર હુમલો કર્યો હતો. કયું વિધાન મિત્રો આમાં સાચું છે અને કયું વિધાન ખોટું છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? 1, 2, 3 બધા, બરાબર. બધા વિધાનો આપણને સાચા આપેલા છે. ત્રણેય વિધાનો જે છે સાચા છે. ખાનપુરના જે છે જીવાભાઈ ઠાકોર અને ગડબડદાસ પટેલે જે છે આણંદમાં ખેડૂત બળવાની આગેવાની લીધી હતી, સાચું વિધાન છે. મગનલાલ બનિયાએ જે છે એ ગાયકવાડના ક્ષેત્રમાંથી કડી તાલુકામાંથી બળવા સૈન્ય માટે જે છે માણસોની નિમણૂક કરી હતી, આ વિધાન પણ સાચું છે. અને અમીર ખાનની આગેવાની હેઠળના જે છે બહાદુર શાહ તરફી દળોએ જે છે એ દેવગઢ બારિયા ખાતે કેપ્ટન બકલનો જે છે દળવો ઉપર હુમલો કર્યો હતો, આ વિધાન પણ સાચું છે. મતલબ ત્રણેય વિધાનો અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોહમ્મદ ગોરીએ કયા યુદ્ધમાં કનોજના શાસક જયચંદને પરાજિત કરીને તેને મારી નાખેલ હતા? મોહમ્મદ ગોરીએ મિત્રો કયા યુદ્ધમાં જે છે કનોજના શાસક જયચંદને પરાજિત કરીને તેને મારી નાખેલ હતા? શું આવશે રાઈટ આન્સર?
ચંદાવરનું યુદ્ધ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મોહમ્મદ ઘોરીએ જે છે કયા યુદ્ધમાં, તો ચંદાવરનું યુદ્ધ જે છે એ યુદ્ધમાં મિત્રો કનોજના શાસક જયચંદને પરાજિત કરીને જે છે એને મારી નાખેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા એંગ્લો મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું? મિત્રો કયા એંગ્લો મૈસૂર યુદ્ધમાં જે છે એ ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું? શું આવશે? ચોથા આવશે, બરાબર. ચોથા મૈસૂર યુદ્ધમાં જે છે ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધમાં જે છે મિત્રો ટીપુ સુલતાનનું યુદ્ધ જે છે એ મૃત્યુ થયું હતું 1799ની સાલમાં, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 71મો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ જે છે, પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? જ્યોર્જ ફુયુલે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ? તો જ્યોર્જ યુલે જે છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા કયા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી? અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા જે છે કયા સ્થળે યોજાયેલ બેઠકમાં જે છે એ કરવામાં આવી હતી? શું આવશે? ઢાકા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા જે છે કયા સ્થળે, તો ઢાકા જે છે ત્યાં ખાતે યોજાયેલ બેઠકમાં જે છે એ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 73મો, નીચેના પૈકી શાની સુધારણા માટે ઈસવીસન 1902માં ફ્રેશર કમિશનની રચના થયેલ હતી? નીચેનામાંથી શાની સુધારણા માટે જે છે 1902માં ફ્રેશર કમિશનની રચના થયેલ હતી? શું આવશે રાઈટ આન્સર? પોલીસ, બરાબર. ઓપ્શન આમાં સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લી કમિશનની ભલામણ કોને સંબંધિત હતી? લી કમિશનની ભલામણ જે છે એ કોને સંબંધિત હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? લોકસેવા આયોગની સ્થાપના કરવા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લી કમિશનની ભલામણ કોને સંબંધિત? તો લોકસેવા આયોગની સ્થાપના કરવા, બરાબર. ઓપ્શન આમાં ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર જે છે એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાનક ગુજરાતમાં જે છે કયા સ્થળે આવેલું છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? દેલમાલ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. દેલમાલ ખાતે આવેલું છે મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન. ક્યાં? તો ગુજરાતમાં દેલમાલ ખાતે જે છે એ આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 76મો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 જે છે અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 જે છે એ અન્ય કયા નામે? તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાઓ એવા નામથી પણ જાણીતો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધર ડુંગર જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? ક્યાં આવશે મિત્રો? કચ્છમાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર જે છે એ ક્યાં? તો કચ્છ જિલ્લામાં આવેલો છે. જેના ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાનનું નામ શું હતું? જૂનાગઢને મિત્રો પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જે છે જૂનાગઢના દીવાનનું નામ શું હતું? શું આવશે મિત્રો રાઈટ આન્સર? શાહનવાઝ ભુટ્ટો, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાન કોણ? તો શાહનવાઝ ભુટ્ટો હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં રાણી સતીની વાવ કયા શહેરમાં આવેલી છે? રાણી સતીની વાવ મતલબ રાણી કી વાવ ક્યાં આવશે? પાટણમાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે રાણી સતીની વાવ ક્યાં? તો પાટણમાં આવેલી છે. અને મિત્રો આ કયા પ્રકારની વાવ છે? તો નંદા પ્રકારની વાવ છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. જેને એક જ પ્રવેશ દ્વાર હોય એને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાંથી ગુજરાતમાં કઈ વિદ્યાપીઠ હતી? પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાંથી ગુજરાતમાં જે છે કઈ હતી? શું આવશે? વલભી, બરાબર. વલભી વિદ્યાપીઠ જે છે ગુજરાતમાં હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? ગુજરાતમાં નીચેનામાંથી કયા જે છે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? કયા આવેલા છે? રાઈટ આન્સર શું આવશે મિત્રો? 1, 2 અને 4, બરાબર. રાણકી વાવ, ધોળાવીરા અને ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક જે છે 1, 2 અને 4. આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. મોઢેરા સૂર્ય મંદિર નહીં આવે એમાં, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? મિત્રો ગુજરાતમાં જે છે ઓટો વર્લ્ડ વિન્ટેજ જે છે કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે?
અમદાવાદમાં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ જે છે કાર સંગ્રહાલય ક્યાં તો અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ઈએમઈ દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતમાં ઈએમઈ દક્ષિણામૂર્તિ મંદિર જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા વડોદરામાં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં તો વડોદરા ખાતે આવેલું છે, વિશ્વામિત્રી નદીના કિનારે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 84મો. કબા ગાંધીનો ડેલોગ ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે? કબા ગાંધીનો ડેલોગ ગાંધી સ્મૃતિ જે છે એ ક્યાં આવશે? રાજકોટમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા ભગતનું ગામ તરીકે જાણીતું છે. ખાલી જગ્યા ભગતનું ગામ તરીકે જાણીતું છે. સાયલા આવશે, બરાબર. સાયલા જે છે એ ભગતનું ગામ તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રતીક્ષા કાશી નીચેના પૈકી કયા નૃત્યમાં જે છે કલાકાર હતા? પ્રતીક્ષા કાશી જે છે મિત્રો નીચેનામાંથી કયા નૃત્યના કલાકાર હતા? કયા નૃત્યના આવશે? કુચીપુડી, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રતીક્ષા કાશી જે છે નીચેનામાંથી કયા નૃત્યના કલાકાર? તો કુચીપુડી નૃત્યના કલાકાર હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેનામાંથી કયા થયો હતો? કલમકારી ચિત્રકલાનો મિત્રો ઉદ્ભવ જે છે એ ક્યાં થયો હતો? કયા રાજ્યમાં? શું આવશે? આંધ્રપ્રદેશ, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ જે છે એ ક્યાં તો આંધ્રપ્રદેશ ખાતે જે છે એ કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ચોથી બૌદ્ધ સભાનું આયોજન નીચેનામાંથી કયા સ્થળે થયું હતું? ચોથી બૌદ્ધ સભાનું આયોજન જે છે એ નીચેનામાંથી કયા સ્થળે થયેલું હતું? કુંડલવન, બરાબર. કુંડલવન કાશ્મીર ખાતે જે છે એ ચોથી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું અને કનિષ્કના સમયમાં, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓડિશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? ઓડિશા શૈલીના મંદિરોને મિત્રો કયા નામથી ઓળખવામાં આવતા હતા? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? જગમોહન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઓડિશા શૈલીના મંદિરોને કયા નામથી? તો જગમોહન એવા નામથી ઓળખવામાં આવતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભવાઈ એ નૃત્ય નાટકનો ગુજરાતી પ્રકાર છે. તે જ રીતે વિવિધ રાજ્યોની યાદી જે છે વિશિષ્ટ લોકનાટકના પ્રકારની યાદી આપેલી છે. એમાં યોગ્ય રીતે જોડવાની છે આપણે, બરાબર. યોગ્ય રીતે જે છે જોડકા જોડવાના છે. ભવાઈ નૃત્ય નાટકો જે છે એને શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ જે છે નોટંકી આવશે. ઉત્તર પ્રદેશ જે છે એની સામે નોટંકી આવશે. પશ્ચિમ બંગાળ જે છે એમાં જાત્રા આવશે. ત્યારબાદ પંજાબ હરિયાણા જે છે એમાં શું આવશે? સ્વાંગ આવશે, બરાબર. અને આંધ્રપ્રદેશ અને કર્ણાટક બંનેમાં યક્ષગાન આવશે, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય છે? ગુજરાત વિશે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે. કયા વિધાન સાચા છે જોવાના છે. જોઈએ આપણે. ભારતના દરિયા કિનારાના 24% સાથે ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાત તેના ભૌગોલિક વિસ્તારનો માત્ર 11.3% વન વિસ્તાર ધરાવે છે કે જે રાષ્ટ્રીય સરેરાશથી ઊંચો છે. રાજકોટ જિલ્લો તેના ભૌગોલિક વિસ્તારનો માત્ર 1.38% વન વિસ્તાર ધરાવે છે જે રાજ્યમાં સૌથી ઓછો છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર? માત્ર 1 અને 3 આવશે, બરાબર. 1 અને 3 જે છે વિધાન સાચા છે. બીજું વિધાન ખોટું છે. 1 અને 3 સાચા છે. ભારતના દરિયા કિનારાના 24% સાથે ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, વિધાન સાચું છે. અને રાજકોટ જિલ્લો જે છે તેના ભૌગોલિક વિસ્તારનો માત્ર 1.3% વન વિસ્તાર ધરાવે છે. આ વિધાન પણ સાચું છે. બીજું વિધાન જે છે આપણને ખોટું આપેલું છે અહીંયા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના મેદાનો અને ટેકરીઓ કૃષિ આબોહવા ક્ષેત્ર બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ગુજરાતના મેદાનો અને ટેકરીઓ કૃષિ આબોહવા ક્ષેત્ર બાબતે જે છે આપણને વિધાનો આપેલા છે. કયા વિધાન સાચા છે જોઈએ આપણે. ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને દીવ તથા દમણ આ ક્ષેત્ર હેઠળ આવે છે. આ ક્ષેત્ર હેઠળ ગુજરાતમાં 7 પેટા કૃષિ આબોહવા ક્ષેત્રો આવેલા છે. ઉત્તર ગુજરાત પેટા ક્ષેત્ર હેઠળ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓ આવે છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 1, 2 અને 3, બરાબર. ત્રણેય વિધાન યોગ્ય આપેલા છે. ગુજરાત રાજ્ય જે છે ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી, દીવ અને દમણ આ ક્ષેત્ર હેઠળ આવે છે. આ ક્ષેત્ર હેઠળ મિત્રો ગુજરાતમાં 7 પેટા કૃષિ આબોહવા ક્ષેત્રો આવેલા છે. વિધાન સાચું છે. ઉત્તર ગુજરાત પેટા ક્ષેત્ર હેઠળ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓ આવે છે. ત્રણેય વિધાનો સાચા આપેલા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડબલ્યુ કોપન આબોહવા પ્રકારની નીચેના પૈકી કયા પ્રકારની આબોહવા મુખ્યત્વે ગુજરાતના રાજ્યમાં ફેલાયેલી છે? ડબલ્યુ કોપન આબોહવા જે છે એ પ્રકારની નીચેના પૈકી કયા પ્રકારની આબોહવા જે છે મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલી જોવા મળે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? AWBSHW, બરાબર.
ઓપ્શન બી આમાં રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં વસ્તી ગીચતામાં સૌથી ગીચ કયા જિલ્લામાં છે? ગુજરાત રાજ્યમાં વસ્તી ગીચતામાં જે છે 1 ચોરસ કિલોમીટરમાં વસ્તી, બરાબર, સૌથી ગીચ વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? સુરત, અમદાવાદ અને આણંદ, બરાબર, સુરત, અમદાવાદ અને આણંદ. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં જે છે 1 ચોરસ કિલોમીટર વસ્તીમાં જે છે સૌથી ગીચ ક્યાં? તો સુરત, અમદાવાદ અને આણંદમાં જે છે એ વસ્તી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના તળાવો અને તેના સ્થાનોના જોડકા જોડો. ગુજરાતના જે છે તળાવો અને તેના સ્થાનોના જોડકા આપેલા છે, જોડીએ આપણે. શું આવશે આમાં રાઈટ આન્સર? ધોળકા જે છે એ ક્યાં આવશે? મલાવ તળાવ, બરાબર. ધોળકા ખાતે મલાવ તળાવ આવશે, વિરમગામ ખાતે મુનસર તળાવ આવશે, પાટણ જે છે સહસ્ત્રલિંગ તળાવ આવશે અને ભુજ ખાતે હમીરસર તળાવ આવશે, બરાબર. આ રીતે જોડકા થશે. ઓપ્શન એ આમાં રાઈટ આન્સર આપણો બની જશે, બરાબર. ધોળકા મલાવ તળાવ, વિરમગામ મુનસર તળાવ, પાટણ સહસ્ત્રલિંગ તળાવ અને ભુજ ખાતે હમીરસર તળાવ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 96મો. ગુજરાતના કયા જિલ્લાઓમાં સાક્ષરતા દર સૌથી વધારે અને સૌથી ઓછો છે? ગુજરાતના કયા જિલ્લામાં મિત્રો સાક્ષરતા દર સૌથી વધારે અને સૌથી ઓછો છે? શું આવશે આમાં રાઈટ આન્સર? સુરત અને દાહોદ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સુરતમાં સૌથી વધારે અને દાહોદમાં સૌથી ઓછો, બરાબર. આ રીતે જે છે રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે? ગુજરાતમાં મિત્રો કર્કવૃત જે છે નીચેનામાંથી કયા શહેર પાસેથી પસાર થાય? ગાંધીનગર, બરાબર. અહીંયા આપેલા છે એમાંથી ગાંધીનગર જે છે એની પાસેથી કર્કવૃત પસાર થાય છે. કુલ 6 જિલ્લામાંથી પસાર થાય છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના બંદરો અને જિલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? ગુજરાતના બંદરો અને જિલ્લાઓની જોડીઓ પૈકી જે છે કઈ જોડી યોગ્ય નથી? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? તુના અમરેલી, બરાબર, એ યોગ્ય નહીં આવે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. તુના અમરેલી જે છે એ જોડી આપણને ખોટી આપેલી છે. તુના જે છે ને ક્યાં આવશે? કચ્છમાં આવશે, બરાબર. અમરેલી નહીં આવે. અને કંડલાનું સહાયક બંદર છે. કંડલા બંદરનો મિત્રો કાર્યભાર હળવો કરવા માટે જે છે બનેલું બંદર એટલે ટુના બંદર, બરાબર. અમરેલી નહીં આવે, કચ્છમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 99મો. નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં 2 વખત વિષુવવૃત્તને પસાર કરે છે? નીચેનામાંથી મિત્રો કઈ નદી જે છે તેના વહનમાં 2 વાર વિષુવવૃત્તને પસાર કરે છે? કઈ નદી આવશે? કોંગો નદી આવશે, બરાબર. ઓપ્શન બી એ રાઈટ આન્સર બની જશે. આમાં ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે તેના વહનમાં 2 વાર વિષુવવૃત્તને ઓળંગતી નદી કઈ? તો કોંગો નદી રાઈટ આન્સર બની જશે. મિત્રો કર્કવૃત્તને 2 વાર ઓળંગતી નદી પૂછાય તો મહી નદી આવશે. વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી પૂછાય તો કોંગો નદી આવશે. અને મકરવૃત્તને 2 વાર ઓળંગતી નદી પૂછાય તો શું આવશે? લિમ્પોપો આવશે, બરાબર. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હિમાલયની શિવાલિક પર્વતમાળામાં નીચેના પૈકી શું આવેલું છે? હિમાલયની શિવાલિક પર્વતમાળામાં મિત્રો જે છે પર્વત હારમાળામાં નીચેનામાંથી શું આવેલું છે? શું આવશે મિત્રો? દેહરાદૂન, બરાબર. ઓપ્શન બી સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, હિમાલયની શિવાલિક પર્વત હારમાળામાં જે છે નીચેનામાંથી શું? તો દેહરાદૂન આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? સાચા વિધાન જણાવવાના કીધા છે, જોઈએ આપણે. લોખંડ અને તાંબુ આગ્નેય ખડકમાંથી મળે છે. કોલસો અને ખનિજ તેલ રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આરસ પહાણ અને હીરા પ્રસ્તર ખડકમાંથી મળે છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા માત્ર એક જ સાચું છે, બરાબર. માત્ર એક વિધાન આપણને સાચું છે, બાકીના 2 વિધાન જે છે ખોટા આપેલા છે. લોખંડ તાંબુ આગ્નેય ખડકમાંથી મળે છે, સાચું છે. અને કોલસો અને ખનિજ તેલ જે છે એ રૂપાંતરિત ખડક નહીં આવે, પ્રસ્તર ખડકમાંથી જે છે મળે છે. અને આરસ પહાણ હીરા જે છે એ રૂપાંતરિત ખડકમાંથી મળે છે. અહીંયા આપણને ઊંધું આપેલું છે, બરાબર. માટે એક વિધાન સાચું છે, બીજા 2 ખોટા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જો ગ્રીનિચ ખાતે બપોરના 12 વાગ્યા હોય પરંતુ પૃથ્વીના અન્ય ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ કેટલો? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 90 ડિગ્રી પશ્ચિમ, બરાબર. 90 ડિગ્રી પશ્ચિમ થશે. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા ખનિજો ધારવાડ ખડક સંરચનામાંથી મળી આવે છે? નીચેનામાંથી કયા ખનિજો જે છે ધારવાડ ખડક સંરચનામાંથી જે છે એ મળી આવે છે? કયા આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 1, 2 અને 3, બરાબર. 3 આવશે રાઈટ આન્સર. ઓપ્શન સી બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડાયેલા નથી? મિત્રો નીચેનામાંથી કયા જોડકા જે છે એ યોગ્ય રીતે જોડાયેલા નથી? જોઈએ આપણે. રાજમહેલ ટેકરીઓ ખંડ પર્વત, કોટોપાક્ષી જ્વાળામુખી પર્વત, એન્ડીઝ ગેડ પર્વત અને નીલગિરી શેષ પર્વત. શું આવશે મિત્રો? યોગ્ય રીતે કઈ જોડી જોડાયેલી નથી?
રાજમહેલ ટેકરી મિત્રો ખંડ પર્વત, બરાબર, આ યોગ્ય રીતે જોડાયેલી નથી, બરાબર, બાકીની ત્રણેય યોગ્ય રીતે જોડાયેલી જોવા મળે છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમ પૂર્વ તરફ જતા કયા ક્રમમાં ગોઠવો? સાતપુડા ગિરિમાળાનો મિત્રો ભાગ બનતા નીચેના પર્વતોને જે છે પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવવાનું છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? રાજપીપળા, મહાદેવ, મેકલ અને રાજમહલ, બરાબર, રાજપીપળા, મહાદેવ, મેકલ અને રાજમહલ, બરાબર, આ રીતે જે છે ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા જે છે પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા શું આવશે? પહેલા રાજપીપળા આવશે, ત્યારબાદ મહાદેવ, મેકલ અને રાજમહલ, બરાબર, આ રીતે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 106મો, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. જોડકા મિત્રો આપણને જોડવાના કીધા છે. શું આવશે? રુદ્ર મહાલય માટે જાણીતું સ્થળ સિદ્ધપુર જે છે, સિદ્ધપુર ક્યાં આવશે? મિત્રો સિદ્ધપુર જે છે ને એ ક્યાં આવશે આમાં રાઈટ આન્સર? આપણને જે છે આ રુદ્ર મહાલય માટે જાણીતું જે છે એ સિદ્ધપુર ક્યાં આવશે? પહેલા સામે સી આવશે, બરાબર, આમાં રાઈટ આન્સર શું આવશે? સી બની જશે, ઓપ્શન સી બની જશે. મતલબ પહેલા સામે જે છે આપણને સિદ્ધપુર પાટણ આવશે. ભાવિ દેશભક્તોની જે છે તૈયારી કરતી સૈનિક શાળા બાલાછડી જે છે એ ક્યાં આવશે? એમાં રાઈટ આન્સર જામનગર આવશે, બરાબર, બાલાછડી જામનગર આવશે. ત્યારબાદ જે છે અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત માલસર જે છે, માલસર મિત્રો ક્યાં આવશે? વડોદરા આવશે. અને કામરેજ જે છે એ ક્યાં આવશે? પાટણ આવશે, બરાબર, ડી સામે સુરત આવશે, આ રીતે આવશે. કામરેજ સુરતમાં આવશે, બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર મિત્રો આપણો બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડવાના છે. સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું વઢવાણ જે છે એ સુરેન્દ્રનગર આવશે. ત્યારબાદ જે છે આપણને શું આપેલું છે? પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર જે છે, સત્તાધાર ક્યાં આવશે મિત્રો? શું આવશે આમાં? સત્તાધાર મિત્રો જુનાગઢ ખાતે આવેલું છે, બરાબર. ત્યારબાદ ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત એવી કોયલી, બરાબર, કોયલી જે છે ક્યાં આવશે? વડોદરા આવશે. અને ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક સ્થળ જે છે વ્યારા જે છે તાપી ખાતે આવેલું છે, બરાબર, આ રીતે જે છે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સિદ્ધરાજ જયસિંહના નામ સાથે જોડાયેલું વઢવાણ જે છે ક્યાં? સુરેન્દ્રનગર. પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર જુનાગઢ. ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી, બરાબર, વડોદરા આવશે. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક સ્થળ વ્યારા જે છે એ તાપી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 108મો, ઈસબગુલ જીરું વરિયાળીનું વેપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે? ઈસબગુલ જીરું વરિયાળીનું વેપાર કેન્દ્ર ઊંઝા જે છે એ મહેસાણામાં આવેલું છે, બરાબર, સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા. ઈસબગુલ જીરું વરિયાળીનું વેપાર કેન્દ્ર જે છે ઊંઝા ક્યાં? તો મહેસાણા જિલ્લામાં ઊંઝા આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંદનના વૃક્ષનું વન ધરાવતું સ્થળ બાલારામ, દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા, નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ, આંબળા મધ અને ચારોળી માટેનું વેપાર કેન્દ્ર કંજેટા. શું હશે મિત્રો આમાં રાઈટ આન્સર? જોડકા જોડવાના છે, બરાબર. બાલારામ જે છે ક્યાં આવશે? બનાસકાંઠા આવશે, બરાબર, બનાસકાંઠા આવશે. ભિલોડા જે છે, ભિલોડા મિત્રો અરવલ્લીમાં આવેલું છે. ત્યારબાદ જે છે બોરસદ જે છે ક્યાં આવશે? આણંદમાં આવે છે. અને કંજેટા જે છે દાહોદમાં આવેલું છે. આ રીતે જે છે જોડકું જોડ્યું આપણે. ઓપ્શન એમાં જે છે આપેલી જોડી સાચી થશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? મિત્રો અમદાવાદમાં આવેલ જે છે સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ, બરાબર, ઓપ્શન એ બી રાઈટ આન્સર બની જશે. અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું? તો શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ એનું પૂરું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ કયા ભાગમાં અને કયા કલમમાં દર્શાવવામાં આવેલ છે? ભારતીય સંવિધાનમાં મિત્રો ચૂંટણી આયોગની જોગવાઈ જે છે કયા ભાગમાં અને કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? ભાગ 15 અને કલમ 324, બરાબર, ભાગ 15 અને કલમ 324, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ જે છે કયા ભાગમાં? તો ભાગ 15 અને કલમ 324માં દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના એટર્ની જનરલની નિમણૂક માટેની જે છે લાયકાતો ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? ભારતના મિત્રો એટર્ની જનરલની નિમણૂક માટેની લાયકાતો જે છે એ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? શું આવશે? 76(1), બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતના એટર્ની જનરલની નિમણૂક માટેની લાયકાતો જે છે ભારતના સંવિધાનની કઈ કલમ? તો
76(1) દર્શાવવામાં આવેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક વગેરે શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરેલ હતા? મિત્રો, ભારતમાં જે છે સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક વગેરે શબ્દો જે છે કયા બંધારણીય સુધારા દ્વારા જે છે દાખલ કરવામાં આવેલ હતા? શું આવશે મિત્રો? 42મો. બરાબર, 42મો સુધારો જે છે એના દ્વારા જે છે આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક વગેરે શબ્દો જે છે એ બંધારણીય સુધારા 42મા દ્વારા જે છે એડ કરવામાં આવ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આ જોગવાઈ જે છે ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 28. બરાબર, 28મી કલમમાં જે છે આ જોગવાઈ આપેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંવિધાનમાં આપવામાં આવેલ હકોના અમલ કરવા માટેના અધિકારો કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? સંવિધાનમાં મિત્રો આપવામાં આવેલ હકોના અમલ કરવા માટેના અધિકારો જે છે એ કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? કઈ કલમ આવશે મિત્રો? 32 આવશે. બરાબર, 32 કલમમાં જે દર્શાવવામાં આવેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે? મિત્રો, રાજ્યના રાજ્યપાલની નિમણૂક જે છે કોણ કરે? રાષ્ટ્રપતિ. બરાબર, રાષ્ટ્રપતિ કરશે. માનનીય રાષ્ટ્રપતિ રાજ્યપાલની જે છે નિમણૂક કરે છે. કયા અનુચ્છેદ અંતર્ગત? તો અનુચ્છેદ 155 અંતર્ગત જે છે એ કરે છે. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે. તેઓની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં સંઘ રાજ્યો તથા પંચાયતોના હિસાબો અંગેના નમૂના તૈયાર કરવા, હિસાબો ચકાસવાની કામગીરી તેઓની છે. શું આવશે મિત્રો? ઉપરોક્ત પૈકી કયા વિધાન યોગ્ય છે? વિધાન તપાસો. બરાબર, જોઈએ આપણે શું આવશે મિત્રો આમાં. રાઈટ આન્સર 1 અને 2 યોગ્ય છે. બરાબર, 1 અને 2 યોગ્ય છે. બાકી ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય પુનર્ગઠન આયોગ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? રાજ્ય પુનર્ગઠન આયોગ બાબતે મિત્રો નીચેનામાંથી કયું વિધાન જે છે એ સાચું છે? જોઈએ આપણે. રાજ્ય પુનર્ગઠન આયોગ જે છે ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1953માં સ્થાપવામાં આવ્યું હતું. આયોગે તેનો અહેવાલ જે છે સપ્ટેમ્બર 1955માં સોંપ્યો અને ભાષાને રાજ્યોનો પુનર્ગઠનના આધાર તરીકે વ્યાપક રીતે સ્વીકાર્યો. આયોગે એક ભાષા એક રાજ્યના સિદ્ધાંતને સ્વીકાર્યો. કયું વિધાન સાચું છે મિત્રો? આમાં શું આવશે? રાઈટ આન્સર 1, 2, 3 બધા યોગ્ય છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પુનર્ગઠન આયોગ જે છે ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1953માં સ્થાપવામાં આવ્યું હતું, સાચું વિધાન છે. આયોગે તેનો અહેવાલ સપ્ટેમ્બર 1955માં સોંપ્યો અને ભાષાને રાજ્યોના પુનર્ગઠનના આધારે જે છે વ્યાપક રીતે સ્વીકાર્યો. એ વિધાન પણ સાચું છે. આયોગે એક ભાષા એક રાજ્યના સિદ્ધાંતને સ્વીકાર કર્યો. બરાબર, અસ્વીકાર કર્યો. મતલબ ત્રણેય વિધાનો સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકપાલમાં અધ્યક્ષ શ્રી ઉપરાંત કેટલા સભ્યો હોય છે? લોકપાલમાં મિત્રો અધ્યક્ષ ઉપરાંત જે છે કેટલા સભ્યો હોય? કેટલા આવશે? રાઈટ આન્સર 8 હોય. બરાબર, 8 સભ્યો હોય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? મિત્રો આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે. બરાબર, જોઈએ આપણે. કટોકટીની જોગવાઈ ભારતના બંધારણમાં 17-18 ભાગમાં સમાવિષ્ટ છે. આ જે છે 18 છે. બરાબર, જ્યારે ભારતની કે તેના કોઈ પ્રદેશની સલામતી યુદ્ધ દ્વારા કે બાહ્ય આક્રમણ કે સેનાકીય બળવા દ્વારા જે છે ખતરામાં હોય ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352 અંતર્ગત જે છે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. અનુચ્છેદ 352 હેઠળ જે છે જાહેર કરવામાં આવેલી કટોકટી તેને જારી કરવાની તારીખથી 3 મહિનામાં સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવામાં આવવી જોઈએ. મિત્રો આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે. બરાબર, 1 અને 2. બરાબર, 1 અને 2 સાચા વિધાન છે. ત્રીજું વિધાન ખોટું છે. 1 અને 2 વિધાન જે છે સાચા આપેલા છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણ ઉપર અન્ય બંધારણોની અસર બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? મિત્રો આપણને ખોટી જોડી આપણને એક આપેલી છે. જોઈએ આપણે કઈ આવશે મિત્રો? મૂળભૂત ફરજો કેનેડા નહીં આવે. બરાબર, રશિયા આવશે. મૂળભૂત ફરજો જે છે રશિયા જે છે એ બંધારણમાંથી લેવામાં આવેલ છે, નહીં કે કેનેડા. બરાબર, ઓપ્શન સી આમાં આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ મતલબ કેગ બાબતે નીચેના વિધાન જે છે એ સાચા વિધાન જણાવવાના છે. બરાબર, જોઈએ આપણે. કેગનો પગાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના પગાર જેટલો હોય છે. કેગ ધ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના સુધારણા અધિનિયમ 1971 અનુસાર કાર્ય કરે છે. જે પદ્ધતિથી અને આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે, તે જ રીતે કેગ જે છે એમને એના હોદ્દા ઉપરથી જે છે એ પણ દૂર કરી શકાય છે.
મિત્રો સાચા વિધાનો જણાવવાના કીધા છે આપણને, બરાબર. ત્રણેય વિધાનો સાચા છે, 1, 2 અને 3, બરાબર. ત્રણેય વિધાનો સાચા જ આપેલા છે, જોઈ લેજો તમે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણના 42માં સુધારા અધિનિયમ 1976 થી આમુખમાં કયો શબ્દ ઉમેરાયા હતા? મિત્રો બંધારણના 42માં સુધારા અધિનિયમ 1976 થી જે છે આમુખમાં કયા શબ્દ ઉમેરાયા હતા? કયા આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા ઉપરના ત્રણેય, બરાબર. સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડતા, બરાબર. ત્રણેય શબ્દ જે છે ઉમેરવામાં આવ્યા હતા અનુચ્છેદ 42માં સુધારા અધિનિયમ 1976 અંતર્ગત, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંઘ લોકસેવા આયોગનું બંધારણ ખાલી જગ્યા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. સંઘ લોકસેવા આયોગનું બંધારણ જે છે કોના દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે? કોના દ્વારા આવશે મિત્રો? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ, બરાબર. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જે છે સંઘ લોક સેવા આયોગનું બંધારણ જે છે એ કોના દ્વારા? તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1971 અંતર્ગત કોઈ સંસદ સભ્ય ગેરલાયક છે કે નહીં તે બાબતમાં કોનો નિર્ણય આખરી હોય છે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત મિત્રો જે છે કોઈ સંસદ સભ્ય ગેરલાયક છે કે નહીં તે બાબતમાં કોનો નિર્ણય જે છે એ અંતિમ નિર્ણય હોય? રાષ્ટ્રપતિનો, બરાબર. રાષ્ટ્રપતિનો જે છે એ નિર્ણય અંતિમ ગણાશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના એટર્ની જનરલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે? મિત્રો ભારતના એટર્ની જનરલ જે છે કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે? શું આવશે આમાં? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ભારતના એટર્ની જનરલ જે છે એ હોદ્દો ધરાવશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ જણાવવાનો છે, બરાબર. સાચા વિધાન જણાવવાના છે. સુપ્રીમ કોર્ટની રીટ હુકુમત માત્ર મૂળભૂત અધિકારોના ભંગ સુધી જ વિસ્તરે છે. હાઈકોર્ટ કોઈ પણ અધિકારના ભંગના જે છે બધા કેસોમાં રીટ જારી કરી શકે છે. શું આવશે મિત્રો? રાઈટ આન્સર બંને સાચા છે, બરાબર. બંને વિધાનો સાચા જ આપેલા છે અહીંયા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકસભાની રચના રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી પસંદ કરાયેલ સભ્યો અને સંઘ રાજ્ય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ધરાવતા પસંદ કરાયેલ સભ્યો દ્વારા થાય છે. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? કઈ કલમમાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 81માં, બરાબર. કલમ 81માં જે છે આ જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય કોઈ બીજા ચૂંટણી કમિશનરને અથવા પ્રાદેશિક કમિશનરને કોની ભલામણ સિવાય હોદ્દા ઉપરથી દૂર કરી શકાતા નથી? મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય કોઈ બીજા ચૂંટણી કમિશનરને મિત્રો અથવા પ્રાદેશિક કમિશનરને જે છે કોની ભલામણ સિવાય હોદ્દા ઉપરથી દૂર કરી શકાતા નથી? કોની આવશે? રાઈટ આન્સર અહીંયા મુખ્ય ચૂંટણી કમિશનર, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એમને જે છે એમની ભલામણ સિવાય હોદ્દા ઉપર દૂર કરી શકાતા નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં જ્યારે બજેટ લોકસભામાં મંજૂર થઈ શકતું નથી ત્યારે ભારતમાં મિત્રો જ્યારે બજેટ લોકસભામાં મંજૂર થઈ શકતું નથી ત્યારે શું આવશે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી શું આવશે? દેશના વડાપ્રધાન જે છે મંડળનું રાજીનામું આપશે, બરાબર. દેશના વડાપ્રધાન પ્રધાનમંડળનું જે છે રાજીનામું આપશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. બજેટ લોકસભામાં મંજૂર ન થાય તો જે છે દેશના પ્રધાનમંડળનું રાજીનામું આપશે. બજેટ રજૂ થવું જરૂરી હોય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 38માં કઈ બાબતની જોગવાઈ કરેલ છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 38માં જે છે કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર માત્ર એક જ વાક્યની જે છે જોગવાઈ, બરાબર. બીજા વાક્યની જોગવાઈ આપણને કલમ 39માં આપેલી છે. મતલબ માત્ર એક જ આપણને જે છે એ સાચું છે, બરાબર. આ જે છે એ નહીં આવે. પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર છે. એ મિત્રો 39મી કલમમાં છે અને આપણને 38મી કલમમાં કઈ બાબતની જોગવાઈ છે એ પૂછેલું છે. માત્ર એક જ વાક્ય જે છે એ 38માં આપેલી છે. આ જે છે નહીં આવે, બરાબર. એ 39માં આપેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? મિત્રો ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ જે છે રાજ્યસભાના સભાપતિ રહેશે. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે? શું આવશે? 64, બરાબર. 64માં કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આ જોગવાઈ જે છે ભારતના બંધારણની કઈ કલમ? તો કલમ 64માં કરવામાં આવેલી છે. 63ની અંદર ઉપરાષ્ટ્રપતિની પદની જોગવાઈ આપેલી છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સંવિધાનની કલમ 131માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતના સંવિધાનની મિત્રો કલમ 131માં જે છે એ કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે અહીંયા? રાઈટ આન્સર મિત્રો
ઉચ્ચતમ ન્યાયાલયની મૂળ હુકુમત, બરાબર, ઉચ્ચતમ ન્યાયાલયની જે છે મૂળ હુકુમત જે છે આપણો જવાબ ઓપ્શન બી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદના ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવા અંગેની રાષ્ટ્રપતિની સત્તા બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? સંસદના ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવા અંગેની મિત્રો રાષ્ટ્રપતિની સત્તા બાબતમાં જે છે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? મતલબ સાચા વિધાનો જણાવવાના છે. કયું એક વિધાન સાચું થશે? ઓપ્શન સીમાં જે છે આપેલું વિધાન સાચું થશે, બરાબર, બાકીનું ખોટું થશે. કોઈ વિધેયક જ્યારે એક ગૃહ દ્વારા જે છે મંજૂર કરી દેવામાં આવ્યું હોય અને અન્ય ગૃહ દ્વારા ના મંજૂર કરવામાં આવ્યું હોય ત્યારે બોલાવવામાં આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ બાબત સર્વોચ્ચ અદાલતમાં મૂળ ક્ષેત્રાધિકારમાં સમાવિષ્ટ છે? નીચેનામાંથી કઈ બાબત મિત્રો સર્વોચ્ચ અદાલતમાં જે છે મૂળ ક્ષેત્રાધિકારીમાં સમાવિષ્ટ છે? શું આવશે? ભારત સરકાર તથા એક કે એકથી વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો વિચારણામાં લો, બરાબર. જોઈએ આપણે. જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક ચાલુ ન હોય અને જો રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલું ભરવાની જરૂરિયાત વિશે સંતોષ થાય તો તેઓ વટહુકમ જારી કરી શકે છે, બરાબર. આવા વટહુકમને સંસદે પસાર કરેલા કાયદા જેટલું જ બળ અને અસરકારકતા હોય છે. રાષ્ટ્રપતિની આ સત્તા જે બાબતો પ્રત્વે સંસદ કાયદા ઘડી શકે છે માત્ર તે બાબતો સુધી જ વિસ્તરે છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર? એક અને ત્રીજું વિધાન સાચું છે, બરાબર. એક અને ત્રીજું વિધાન જે છે આપણને સાચું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ, માર્ગદર્શક અને નિયંત્રણની જવાબદારી કોની છે? પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે જે છે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ, માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી નીચેનામાંથી કોની છે? રાજ્ય ચૂંટણી કમિશનરની, બરાબર. રાજ્ય ચૂંટણી કમિશનરની આ જવાબદારી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંચાયતની મુદત પૂરી થાય તે પહેલાં તેનું વિસર્જન થયે રચવામાં આવેલી નવી પંચાયત તેની પહેલી બેઠક માટે નક્કી થયેલ તારીખથી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. પંચાયતની મુદત પૂરી થાય તે પહેલાં તેનું વિસર્જન થયે રચવામાં આવેલી નવી પંચાયત વિસર્જિત પંચાયત માટેની નિયમિત મુદ્દામાં જે છે બાકી રહેલી મુદત માટે ચાલુ રહેશે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? મિત્રો સંસદના બંને ગૃહોમાં જે છે એ કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? કોને આવશે મિત્રો? એટર્ની જનરલ, બરાબર. એટર્ની જનરલને છે. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે? ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ જે છે એ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? પરિશિષ્ટ VI, બરાબર. પરિશિષ્ટ શું આવશે? VI. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મતલબ શું આવશે? પરિશિષ્ટ 6, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિધાનો આપેલા છે મિત્રો અહીંયા. ટી ને પી કરતાં ઓછા ગુણ મળ્યા, ટી ને જે છે જે કરતાં વધારે ગુણ મળ્યા, જે ને પી કરતાં ઓછા ગુણ મળ્યા અને ક્યુ ને પી કરતાં વધારે ગુણ મળ્યા, બરાબર. જો ઉપરના વિધાનો સાચા હોય તો તે પૈકી કયું વિધાન સાચું નથી? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ક્યુ ને ટી કરતાં વધારે ગુણ મળ્યા એ વિધાન જે છે એ ખોટું છે, બરાબર. ક્યુ ને ટી કરતાં વધારે મળ્યા, ઓપ્શન ડી આમાં આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઘણા વિકાસશીલ દેશોમાં ઘટતા જતા સંસાધનો સાથે વસ્તી વધારો એ આવનારા દિવસોનું પરિદ્રશ્ય થનાર છે. આપણને તારણો આપેલા છે અહીંયા. ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તી વધવાની ચાલુ રહેશે નહીં. વિકાસશીલ દેશોની સરકારો માટે જે છે તેમના લોકોને ઉત્તમ ગુણવત્તાવાળું જીવન આપવું ખૂબ મુશ્કેલ થશે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? માત્ર તારણ બીજું જે છે ને અનુસરે છે, બરાબર. માત્ર તારણ બીજું જ અનુસરે છે. ઓપ્શન બી આમાં આપણો રાઈટ આન્સર બની જશે.